કવિતા પટેલ. આપ જોઈ રહ્યા છો પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતી. સમાચાર મળી રહ્યા છે દાહોદ. સંજેલીના નેનકી ગામે 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળતા ચકચાર. દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના નેનકી ગામમાં પાટ મહાદેવ મંદિર તરફ જતા રોડ નજીક એક 24 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં ગ્રામજનો ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ નેનકી ગામના નિશરતા ફળિયામાં રહેતા 24 વર્ષીય દીપક નિશરતાનો મૃતદેહ પાટ મહાદેવ મંદિર રોડ નજીકથી મળ્યો હતો. સ્થાનિકોને મૃતદેહ દેખાતા તાત્કાલિક ગામના સરપંચ તેમજ પોલીસને જાણ કરવામાં આવી હતી. માહિતી મળતા સંજેલી પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પરિવારજનોના જણાવ્યા અનુસાર દીપક નિશરતા ગત રોજ પોતાના ઘરેથી નીકળ્યા હતા, પરંતુ ત્યારબાદ તેઓ ઘરે પરત ફર્યા ન હતા. આજે સવારે તેમનો મૃતદેહ મળતા પરિવારજનોમાં દુઃખ અને રડાકા મચી ગયા હતા. હાલ યુવકનું મોતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સંજેલી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની તપાસ શરૂ કરી છે. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ચર્ચા અને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સત્યવાદ જનતાનો વિશ્વાસ. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ જસુભાઈ ગણાવા અને અમે સત્યની સાથે. પબ્લિક ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતીમાં સમાચાર જોવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળે.